આગામી 18 ઓગસ્ટથી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટુર્નામેન્ટ સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું છે। બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે, જ્યારે પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળીને કુલ 132 ટીમો સામેલ છે। ટુર્નામેન્ટનું આયોજન વેસુ સ્થિત સીબી પટેલ ક્રિકેટ એન્ડ ફૂટબોલ એકેડેમી ખાતે કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ પંકજભાઈ જી પટેલ ઉપસ્થિત રહ્યા હતા। હું ડૉક્ટર મયુરી દેસાઈ, હું આજે ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસ દ્વારા આયોજિત સીબી પટેલ સ્પોર્ટ્સ અને ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમીમાં જે અમે આજે ડીસી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફી સિઝન 3નું આયોજન કર્યું છે, એમાં વાઇસ ચેરમેનની ભૂમિકા ભજવું છું। અમારો આ ટુર્નામેન્ટ શરૂ કરવાનો ઉદ્દેશ્ય એ જ હતો કે અમારા કેમ્પસના વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ જળવાય, કેમ કે આજના યુગમાં જે મોબાઈલ અને ટેલિવિઝનના જમાનામાં વિદ્યાર્થીઓ આઉટડોર ગેમ્સ રમતા જ નથી, અને જ્યાં ફિઝિકલ એક્ટિવિટીઝનો અભાવ હોય ત્યાં સ્વાભાવિક રીતે શારીરિક તંદુરસ્તીનો પણ અભાવ હોય। અને આજે જે સમય ચાલી રહ્યો છે એમાં તો શારીરિક તંદુરસ્તી કરતાં પણ કદાચ હવે માનસિક તંદુરસ્તીની વધારે જરૂર છે, કેમ કે 15 વર્ષથી લઈને 12 વર્ષથી લઈને 20 વર્ષથી લઈને 25 કે 45 વર્ષ સુધીના વ્યક્તિઓ આપણે જોઈએ છે કે નાની નાની વસ્તુઓમાં એ લોકો આત્મહત્યા સુધી દોરી જાય છે। તો અમારો ઉદ્દેશ્ય એ છે કે અમારા વિદ્યાર્થીઓ, અમારા કેમ્પસના વિદ્યાર્થીઓ આવી સ્પોર્ટ રમે, કેમ કે સ્પોર્ટ્સ ઇઝ ધ બેસ્ટ વે કે તમારામાં ખેલદિલીની ભાવના કેવી રીતે જળવાય। જે હાર મળે છે તમને જિંદગીમાં, એ હારનો સામનો કેવી રીતે કરાય, હાર કેવી રીતે પચાવવી, એ તમને સૌથી બેસ્ટ વેમાં શીખવી શકે તો સ્પોર્ટ જ છે। એટલે અમારો આ ઉદ્દેશ્ય એ જ છે કે અમારા વિદ્યાર્થીઓ આવી ગેમ્સમાં પાર્ટિસિપેટ કરીને, આવી સ્પોર્ટ્સ રમીને એ લોકોનામાં શારીરિક તંદુરસ્તી તો કેળવાય જ, પણ મેઇન છે કે માનસિક તંદુરસ્તી એ લોકો કેળવી શકે। અમે આજથી 18 ઓગસ્ટથી શરૂ કરીને 23મી ઓગસ્ટે આનો લાસ્ટ ડે ફાઇનલ યોજાશે, એટલે 6 દિવસનો કાર્યક્રમ, 6 દિવસની ટુર્નામેન્ટ છે। આ બોક્સ ક્રિકેટમાં અમારે ત્યાં મેન અને વિમેન થઈને લગભગ 234 જેટલી ટીમ છે, 234 ટીમે ભાગ લીધો છે, જેમાં 191 જેવી બોયઝની ટીમ છે અને 40 જેટલી ફિમેલ્સની ટીમ છે।